નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. ઉબાળા ગામે યુવતીની થયેલી હત્યા મામલે આરોપી ઝડપાયો છે. યુવતીના પ્રેમીના પિતાએ જ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. શા માટે યુવતીની હત્યા કરી નાખવામાં આવી, જોઈએ રિપોર્ટમાં. સુરેન્દ્રનગરના જોબાળા ગામે 15 નવેમ્બરના રોજ હેતલ નામની યુવતીની હત્યા થઈ હતી. હત્યા કરીને ભાગી જનારા યુવતીના પ્રેમી સંજયના પિતા બચુભાઈને પોલીસે ઝડપી લીધો છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી તેમજ અન્ય પૂછપરછ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હેતલ નામની યુવતી કારખાને જતા સમયે ગામની શાળા પાસે છરીના ઉપરા છાપરી 15 જેટલા ઘા મારી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. મૃતક હેતલની માતાની ફરિયાદ મુજબ હેતલ ગામના જ એક સેનામાં ફરજ બજાવતા સંજય નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. અંદાજે 3.5 વર્ષ પહેલા તેણે સંજય સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ થકી તેમને એક 3 વર્ષનો પુત્ર પણ છે. આ બાબતે અનેક વખત સંજયના પિતા બચુભાઈ હેતલના ઘરે આવી ધમકીઓ આપતા હતા અને ઝઘડો કરતા હતા. સંજયે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છતાં હેતલ સાથે સંબંધ હતો અને બંને અવારનવાર મળતા પણ હતા. સંજયના પિતા બચુભાઈને આ ગમતું ન હતું. હેતલ સવારના સમયે રાણપુર નજીક કારખાને જવા નીકળી હતી ત્યારે આરોપી બચુભાઈએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી. તારીખ 15/11/2025 ના રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના જોબાળા ગામે એક બનાવ બનેલો હતો. આ બનાવમાં જે છે એક બેન જે હેતલબેન પોપતભાઈ જુવાલિયા એમની હત્યા જે છે ગામના સ્કૂલની બાજુમાં આવેલી ગલીમાં થયેલી હતી. આ બેનને હત્યાના અનુસંધાને એમના જે માતા જે છે ગીતાબેન ભૂપતભાઈ જુવાલિયા એમણે ચુડા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) કલમ 54 અને GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો જે છે એ દાખલ કરાવડાવેલો હતો. આ ગુનામાં એક આરોપી જે બચુભાઈ વશરામભાઈ લીંબડિયા જેઓ છે આ વ્યક્તિનું નામ જે છે એ ફરિયાદમાં એમના તરફથી આપવામાં આવેલું હતું અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પણ આ વ્યક્તિ આ બનાવનો અંજામ આપેલો હોય તેવું ખુલવા પામેલું હતું. ત્યારબાદ આ વ્યક્તિની તપાસ કરતા આજુબાજુના તમામ વિસ્તારો અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને સર્ચ કરતા ગઈકાલે સાંજના સમયે આજે બચુભાઈ વશરામભાઈ લીંબડિયા જે છે એમની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ એમની જે પણ પ્રાથમિક પૂછપરછ કરી અને આગળ જે પણ તપાસમાં કઈ રીતે શું પુરાવો વધુને વધુ એકઠા કરી શકાય છે એ બાબતની તજવીજ હાલ ચાલુ છે. અને આજરોજ આજે બચુભાઈ જે છે એમને નામદાર કોર્ટ સમક્ષ એમને હાજર કરી અને એમના રિમાન્ડ મેળવી અને આગળની તપાસમાં એમની જે પણ જરૂરિયાત હોય એના માટે થઈને કોર્ટને રજૂઆત કરવામાં આવશે. જોબાળા ગામમાં જાહેરમાં હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આરોપીને ઝડપવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. આરોપીને બાતમીના આધારે ઝડપી પાડી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આધેડ આરોપીએ તેના પુત્રને સમજાવવાના બદલે એક યુવતીની હત્યા કરતા લોકો આરોપી પર ફિટકાર વરસાવી રહ્યા છે અને કડક સજાની માંગણી કરી રહ્યા છે. કાયદો આરોપીને શું સજા આપે છે તે જોવું રહ્યું. સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બિલીમનો રિપોર્ટ, ગુજરાત તક.